ભગવાન આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર, નિગ્રહ, અનુગ્રહ વગેરે કરે છે. તેનાથી ભગવાનમાં પક્ષપાતીપણું, અવ્યવસ્થિતપણું વગેરે દોષ આવી પડશે. ત્યારે ભગવાન કહે છે, મારે તે કર્મોની સાથે કોઈ સંબંધ નથી. હું તે કર્મોમાં ઉદાસીનપણે રહું છું. મનુષ્યની પેઠે આસક્ત રહેતો નથી. અર્થાત પ્રાણીઓ ઉત્પન્ન થતાં હું હર્ષિત નથી થતો અને તેઓ પ્રકૃતિમાં લીન થતાં હું ખિન્ન નથી થતો. ભગવાન અદલ સૃષ્ટિની રચના કરવા છતાં અને તેનો સંહાર કરવા છતાં તેનું કોઈ કર્મ ભગવાનને લાગતું નથી. કર્મબંધન ત્યારે જ કરે છે કે તે આસક્તિપૂર્વક કરવામાં આવે, તેના ફળમાં આસક્તિ રાખવામાં આવે. જો તેમાં પર્સનલ આસક્તિ હોય એટલે એને બંધન લાગે. ભગવાનને પર્સનલ આસક્તિ કાંઈ નથી. જેમ ઘટે એમ કરતા જાય છે. જીવ પોતાનો શરણાગત થાય તો પોતાનો આધીન હોતે તનું સામ વિવરણ થાય, પોતે હોતે એને આધીન કરી દે છે. એ તો એની પસંદગી કરી એનું છે. અને પ્રથમ કર્તૃત્વ ભગવાને જીવને સ્વતંત્રતા આપી છે એટલે જીવે પ્રથમ કર્તૃત્વમાં જ એને પસંદ કરી લીધા કે હવે તમે કરો. એટલે પછી ભગવાન કર્મ બંધન ત્યારે જ કરે છે કે તે આસક્તિપૂર્વક કરવામાં આવે, તેના ફળમાં આસક્તિ રાખવામાં આવે. જો તેમાં આસક્તિ રાખવામાં ન આવે, તેના ફળની ઈચ્છા રાખવામાં ન આવે, ક્રિયાની આસક્તિ અને એના ફળની આસક્તિ અને અહંકાર એ એક જાતની આસક્તિ કહેવાય. ક્રિયાની આસક્તિ હું આ જ કરું, હું આ બીજું ન કરું, એ ક્રિયાની આસક્તિ. ફળનો કાંઈ જરૂર ન હોય તોય ફળ મારે જોતું નથી પણ મને હું આ જ કરું, આમાં મને હેઠે આવે છે, ના મને અનુકૂળ ન આવે, તો એ ક્રિયાની આસક્તિ કહેવાય. અને ફળની આસક્તિ, આનું બેનિફિટ મળે એ મને જ મળવો જોઈએ, બીજા કોઈને ન મળવો જોઈએ, તો એ ફળની આસક્તિ. અને એ બે ન હોય તો એ અહંકાર, મારા વિના બીજા પણ કરાવી દો લ્યો તો ખબર પડે તમને. તો એ ક્રિયાની આસક્તિ નથી અને ફળની આસક્તિ નથી. હું તો આગળ બીજે તમે કયો એ કરું, મને કંઈ વાંધો નથી, પણ બીજા પાસે કરાવી દઉં ખબર પડે, તો એ અહંકાર છે. એટલે એ એક જાતનું આસક્તિ. ભગવાન કે મારામાં એ કાંઈ નથી, આ તૈણી નથી. યસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિર યસ્ય ને લિપ્યતે અત્વાપી ઈમાન લોકાની. ભગવાન અહીંયા એવું જ કીધું, નમામ કર્મ તાની કર્માણી નિબધ્નંતી ધનંજય. મને કર્મ ઉદાસીનવત આસીનમ અસક્તમ મામ તાની કર્માણી ન નિબધ્નંતી. કરે તો થાય. ભગવાને તો એવું કીધું ના કે જીવ કરે નહીં એને ક્યાં વાત, કરે નહીં તો એ કાંઈ નહીં, એને જાણે તો થઈ જાય એવું મારે ભગવાને કીધું. નવામ કર્માણી ઇતિમામ યો બી જાનાતી કર્મ ભીર સ ન બધ્ય છે. મને કોઈક જાણે તોય ભગવાનની એ ભગવાનની વિલક્ષણતા છે. ઇતર વિલક્ષણતા હું ભગવાનની કર્મ કરવાની વિલક્ષણતા, અને જીવ કર્મ કરે તો કેવું કરે, મુક્ત કર્મ કરે તો કેમ કરે, અને આસક્ત હોય ને પામર હોય તો એ કર્મ કેમ કરે, તો એ ઇતર વિલક્ષણતા જાણે છે ભગવાનની. કે ભગવાન જેવું કર્મ કોઈ કરી શકતું નથી. એટલું જ જો જાણે તો કે કર્મ ભીર સ ન બધ્ય થાય. હૃદયથી અને જીવમાં થઈ જવું જોઈએ કે ઓ આવું કોઈ ન કરે. ભગવાનને માયાથી રહી જ જાણે એટલે માયાને તો માયાને તરી ચૂક્યો કહેવાય. પણ આપણા હૃદયમાં કંઈક એવું રહેતું છે કે એ કહેવાય ભગવાન, પણ તોય થોડું ઘણું તો હોય એને કંઈક થોડું. હાવ એમને તો કોણ કરે, આપણે નથી કરતા ત્રીજા ના કરે. એટલે માલિપા કંઈક આવું ભગવાનને જાણવામાં ખામી રહી જતી છે. નકર તો મહારાજે કીધું કે એને ભગવાનને નિષ્કામી જાણે તો એ કૂતરા જેવો કામી હોય તો નિષ્કામી થઈ જાય, અને નિર્લોભી થઈ જાય, નિસ્વાદી થઈ જાય.
તો આપણે તો ભગવાનને હાવ નિસ્વાદી નિસ્નેહી નિષ્કામી જ માનતા છું, તોય કંઈ થતા નથી આપણે. કર્મ બંધન ત્યારે જ કરે છે કે તે આસક્તિપૂર્વક કરવામાં આવે, તેના ફળમાં આસક્તિ રાખવામાં આવે. જો તેમાં આસક્તિ રાખવામાં ન આવે, તેના ફળની ઈચ્છા રાખવામાં ન આવે અને ફળની આસક્તિ છોડી દેવામાં આવે તો તે કર્મ બંધન કરી શકતું નથી. હરિના જન તો હરિના ગુણે યુક્ત છે, મુક્ત તરનો નહીં માન. ભગવાનના ગુણ હું ભગવાનના ગુણ ગમે એવું સારું કરે તોય બંધાવું, ફૂલાય નહીં, બંધાય નહીં, એનું બંધન એમ ન થાય. એ ભગવાનનો મોટામાં મોટો ગુણ. એમાં બધાય નાના મોટા બધા હોમાય નહીં. મુક્ત હોય તોય એને મનમાં એમ થાય કે થોડુંક થઈ જાય કે હું હોઉં તો હોઉં. ભગવાન જેવું ન કરીએ કે ભગવાન કહે છે કે આ મારું અસાધારણ ઐશ્વર્ય છે. આ શક્તિ છે એ જ્ઞાનને સંકુચિત કરી રાખે છે. આસક્તિ એની આસક્તિ થઈ જાય એટલે એનું જ્ઞાન છે એ વિભૂ થઈ જાય. આખા દુનિયામાં આખા બ્રહ્માંડમાં અનંતકોટી બ્રહ્માંડમાં શું થાય છે ને શીખવું હોય તરત તો શીખી આવે કરી આવે. પણ આસક્તિ છે એ નથી થવા દેતું. એનું જ્ઞાન ને વિભૂ થવાનું મોટું થવા દેતું નથી. ભગવાન કહે છે કે આ મારું અસાધારણ ઐશ્વર્ય છે. ઉત્તમથી પણ ઉત્તમ કાર્ય કરીને તેમાં ન બંધાવું અને જીવોને ઉપદેશ પણ છે કે તમે પણ એવી રીતે સંસારથી નિર્લેપ થઈ શકો છો. ભૂખ મારે તો પર્વતને ઉડાડી મૂકવો એ ઐશ્વર્ય નથી એમ ભગવાન કે. હનુમાનજી આમ બોલો પગ પર્વત ઠેલી પાડતા, નભતારા નખથી ઉખાડતા, કરી અંજળી સિંધુ પી જતા, નવ જાણે છે ને કોઈ ક્યાં હતા. એ ઐશ્વર્ય નથી એમ. કરીને બંધાવવું નહીં એ મોટું ઐશ્વર્ય છે ને એ મારું અસાધારણ છે. હું આમ કરતો. આ ઓલા બધા નભતારા નખથી ઉખાડતા તોય પાછા એનું કાંઈ ફેરવી ન હોય. અહીં એક જગ્યાએ બેઠા હોય ને ઉઠાડીને બીજી જગ્યાએ ન બેહારી શકાય. એ પાછા પર્વતને લઈને અહીંથી અહીં બેહારે પણ એને ન ઉઠાડી શકાય. એટલે ભગવાન એવું લઈ લાગે. એટલે એ ઐશ્વર્ય નથી એમ. કરીને બંધાવવું નહીં એ ભગવાન કે મારું ઐશ્વર્ય છે. અને એવો જાણીને મને ઉપાસના કરે તો એ હોતે એવો થાય એમ. ભગવાન કહે છે કે આ મારું અસાધારણ ઐશ્વર્ય છે. ઉત્તમથી પણ ઉત્તમ કાર્ય કરીને. આની પછીના શ્લોકમાં આવે છે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ. પરમ ભાવમ એટલે હું પરમ ભાવમ એટલે ભગવાન છે એ ફૂંક મારે તો પર્વત ઉડાડી નાખે એનો પરમ ભાવ નથી કાંઈ. એમ આખી સૃષ્ટિ કરે ફૂંક મારે ઉડાડી નાખે તો એમ ન માને કે મેં ઉડાડી નાખ્યો એમ. એટલે એના કાર્યનું એને અભિમાન નથી આવતું ભગવાનને અને આસક્તિ થતી નથી. અને તોય પાછું આમ એકમાં ચોટી નથી રહેતા કે આ કરવું એમ બીજું કઈ. એ જે ઘટે એ બધું કરે. એટલે પરમ ભાવ છે ભગવાન. પણ ભગવાન એમ જાણે બધા આમાં કીધું ને અવજાનંતી માં મૂઢા એ પોતાની જ કલ્પના કરે. ભગવાને આવા જ છે આપણે જેવા જ થોડા ખારા છે એટલે આપણે એને પૂગી નથી શકતા. એટલે નકર જો આપણે પૂગી જતા હોય તો આપણે કરતા. ભગવાન કહે છે કે આ મારું અસાધારણ ઐશ્વર્ય છે. ઉત્તમથી પણ ઉત્તમ કાર્ય કરીને તેમાં ન બંધાવવું અને જીવોને ઉપદેશ પણ છે કે તમે પણ એવી રીતે સંસારથી નિર્લેપ થઈ શકો છો. જો તમે કર્મોમાં તથા તેમના ફળમાં આસક્તિ રાખશો તો તમારે દુઃખ પામવું જ પડશે અને વારંવાર જન્મવું મરવું પડશે.
અહીં ભગવાન જીવને ભક્તિ ઉત્પન્ન કરવા માટે પોતાનું અનન્ય સાધારણ ઐશ્વર્ય કહી રહ્યા છે. ભગવાને કીધું રાજવિદ્યા રાજગુહ્ય, એમ હું તને હવે રાજવિદ્યા કહું છું. રાજવિદ્યા રાજગુહ્યમ, પછી પવિત્રમ ઇદમ ઉત્તમ, પવિત્રમ ઇદમ ઉત્તમમ, આ પવિત્રમ ઇદમ ઉત્તમમ. બહુ સરસ. પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. એવું જ્ઞાન તને દઉં છું. એવું જ્ઞાન કયું? ઇદમ તું તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષ છે અશુવાત. 7મા અધ્યાયમાં બાકી રહી ગયું હતું, એટલે ભગવાને અહીંયા પાછો એનો અધ્યાય શરૂ કર્યો છે. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાનનો છે ને. પછી અર્જુને પ્રશ્ન પૂછ્યો તો ભાઈ કિમ અધ્યાત્મમ કિમ અધિભૂતમ કિમ, એટલે ભગવાન 8મા અધ્યાયમાં એનો જવાબ દેવા રહી ગયા. એની જવાબ દઈને વળી પાછો 7મો અધ્યાય શરૂ કર્યો છે. જ્ઞાન વિજ્ઞાન. ભગવાનની વિલક્ષણતા જાણ્યા વિના ભગવાનમાં અનન્ય નિષ્ઠા આવે નહીં, અને અનન્ય નિષ્ઠા આવે નહીં ત્યાં સુધી એવો થાય નહીં. એમ એટલે ગુપ્ત વિદ્યા છે, સિક્રેટ વિદ્યા છે. હા, એને જાણી લેવા એટલી સિક્રેટ વિદ્યા છે. નકર એને જાણ્યા વિને એને એવા જાણે નહીં તો ગમે એટલા ફાફા મારે તો આ સંસારમાંથી છૂટે નહીં. ગમે એટલા ફાફા મારે તો એને છૂટે. એને જાણવામાં ફેર પડે તો ન પડે. જો તમે કર્મોમાં તથા તેના ફળમાં આસક્તિ રાખશો તો તમારે દુઃખ પામવું જ પડશે અને વારંવાર જન્મવું મરવું પડશે. ભગવાન એક કામ અહીં પોતાનું કામ કોઈને દેતા નથી, તેને આસક્તિ ન કહેવાય. તો આ બધા કે ભાઈ તમે બહુ ઓલા અનાસક્ત છો તો દઈ દો આપણે, તમે બેહો સાનું મને હવે રિટાયર્ડ થઈ જાવ. તમે બધા મને કહેવાના છો, પેલા કીધા પેલા જ કરી દીધો છે. એટલે એમ ભગવાનને આ કોઈ ન કે તમે બે વસાન મારે રિટાયર્ડ થઈને આમ તો વાતો મોટી મોટી કરો છો, મને નમામ કર્માણી લીંપંતી. મુકતા તો નથી કે? હે, મુકતા તો નથી કે? મુકતા તો નથી. એનું કોઈ અમને દેતા નથી, એક દી કોઈ દી દેતા નથી. બહાર જવાનું હોય ત્યારે તો એને કર્મમાં આસક્તિ ન કહેવાય. શું કહેવાય? ન કહેવાય. કા ભગવાનને બંધન નથી ને એમાં? બંધન તો આ બંધન છે ને, કોઈ દેતા નથી તો બીજું શું કહેવાય? ભગવાન કોઈને દેતા જ નથી તો ભગવાન શું કરવા દેતા નથી? બીજા કોઈ કરીએ કેમ નથી? એને ભગવાન જેવી અક્કલ નથી એટલે નથી દેતા. નકર તો જો કોકને હોય તો દઈ જ દે. એટલે ભગવાન દેતા નથી. આ સમજે કે ભગવાનને અક્કલ નથી, પણ ભગવાન સમજે છે કે એક વાર તો બ્રહ્માનંદ સ્વામીને આપ્યું. હે, બ્રહ્માનંદ સ્વામીને એકવાર આપ્યું હતું. હા આપ્યું હતું ને. ભગવાન થવાનું બ્રહ્માનંદ સ્વામી હું આપી દીધું પાછું કે અમારે નથી જોતું. આસક્તિ રાખશો તો તમારે તેમના ફળમાં આસક્તિ રાખશો તો તમારે દુઃખ પામવું જ પડશે અને વારંવાર જન્મવું મરવું પડશે. અહીં ભગવાન જીવને ભક્તિ ઉત્પન્ન કરવા માટે પોતાનું અનન્ય સાધારણ ઐશ્વર્ય કહી રહ્યા છે. અને ભગવાનનું અનન્ય સાધારણ ઐશ્વર્ય જીવના હૃદયમાં સમજાઈ જાય. ભગવાનની દ્રષ્ટિએ અનંતકોટી બ્રહ્માંડો ઉત્પન્ન કરવા કે જે કાંઈ મોટામાં મોટું કાર્ય કરવું એ પોતાનું અનન્ય સાધારણ ઐશ્વર્ય નથી. એમ ભગવાનની દ્રષ્ટિએ આ ઐશ્વર્ય અનન્ય સાધારણ છે. કરીને બંધાવવું નહીં, સારું કરવાનું, કોઈ ન કરીએ કે એવું કરવાનું, પછી બંધાવવું નહીં. એમાં ઉદાસીનવત આસીનમ અસક્તમ આસીનમ અસક્તમ અસક્તમ તેષુ કર્મેષુ તાની કર્માણી મામ નાતિ બાધન્તિ. અહીં ભગવાન જીવને ભક્તિ ઉત્પન્ન કરવા માટે પોતાનું અનન્ય સાધારણ ઐશ્વર્ય કહી રહ્યા છે.
અને ભગવાનનું અનન્ય સાધારણ ઐશ્વર્ય જીવના હૃદયમાં સમજાઈ જાય ત્યારે ભગવાન પ્રત્યે તેને અનન્ય ભક્તિ થાય એવું ગ્રંથનું તાત્પર્ય છે. તે બતાવતા ભગવાન આ વસ્તુને બતાવી રહ્યા છે કે આવું અનન્ય સાધારણ હકીકતમાં તો 9મો અધ્યાય છે એ ભગવાનની ઉપાસનાનો હોય. અતિ રહસ્ય તો બીજું શું હોય? રાજ વિદ્યા રાજ ગુહ્ય, એટલે એ અતિ રહસ્ય ઉપાસના, ભગવાનની ઉપાસના ભક્તિ છે. એટલે એ ઉપાસના ભક્તિને મારે જ આવું કે ભગવાનને એવા ન જાણે ત્યાં સુધી એની ઉપાસના કરવામાં એનો જીવ તણાય નહીં, ત્યાં સુધી ઉપાસના ન થાય. એનો જીવ તણાઈ જાય એમાં ભગવાનનો ગુણ આવીને એને કે આવું કોઈ કરી ન શકે, ત્યારે એની ઉપાસના એને થાય. એટલે ઉપાસનામાં ભગવાનની વિલક્ષણતા, ઈતર વિલક્ષણતા જાણવી પડે. તો એ ઈતર વિલક્ષણતા જાણવાની કીધું.